હેલો, કેમ છો? આજે ઘણા દિવસ પછી હવે વ્લોગ બનાવવાનું મન થયું છે. બેઝિકલી આજે નવરા છે તો વિચાર્યું હવે આજ વ્લોગ બનાવી નાખીએ. એમાં આ ભાઈને લેવો છે હજી આઈફોન. બસનો પાસ નથી આવ્યો પણ આઈફોન પહેલાં લેવો છે, તો ભાઈ માટે લેવા જઈએ આઈફોન. આજે છે બિગ બોક્સિંગ ડે સેલ, તો જોઈએ કેવા ભાવ હોય છે ઇન્ડિયાના કમ્પેરિઝનમાં. શું ભાઈ, તમે ફોન કયો લેવાનો વિચાર છે? વિચાર તો છે આઈફોન 15 પ્રો મેક્સ જોઈએ. મેક્સ જોઈએ જઈને શું છે એની પ્રાઇસ ને બધું જાણીને સ્કીમ વીમ પછી લઈએ. જોઈએ, ચાલો પહેલા ભાઈનો પાસ લઈ આવીએ એટલે બસમાં આવીએ કે પાસ લઈ લીધો છે બસનો. જઈએ છીએ બસ સ્ટેશને. બાય ધ વે, ઠંડીનું શું કેવું છે? ઠંડી તમને કેવી લાગે છે? ઠંડી તો કઈ છે નહીં એટલી જેટલી વિચારી थी. ये हवा बना के रखा है इंडिया में, कनाडा में बहुत ठंड है. यहाँ पे ठंड के नाम पे कुछ दिख नहीं रहा है अभी तो. आज तो बहुत अच्छा है कंपेरिजन अदर डेज. देखते आज देखते મોલ પહોંચી ગયા છીએ. જોઈએ મોલ. આ કેમેરો મને નહીં આવડતો કેમ ફરે, વાંધો જોઈએ. તને એવું લાગે છે કેટલા સુધીમાં તને મોબાઈલ મળશે? સાઈડમાં ચાલ, બંને બાજુ ગાડી આવે છે. What you say? પર જોઈ તો હવે 40-50% બતાવતો તો 40 જોઈએ છે શું. યુટ્યુબમાં મેં જોયું હતું લાંબી લાંબી લાઇન્સ હોય છે. જોઈએ હવે બોક્સિંગ ડે સેલ કેવી આવે છે. એટલે આ પાછળ વાળા કેમ ધીમો ધીમો હાલે છે? જાનભાઈ ત્યાં જવું હોય તો ये पीछा करता है क्या अपना? हाँ, ये तो हमारा फैन है એટલે ऐसा है? वो तेरे 10 फैन है उसमें से एक लगता है. चलो अंदर जाके देखते. અહીંયા મોલમાં આવ્યા છીએ અંદર. લાઈન તો બહુ લાંબી છે, તમને દેખાતું હશે. જોઈએ હવે કેવી ડીલ મળે છે. અહીંયા ફોન પડ્યા છે અલગ અલગ, બતાવું તમને હમણાં. આમાં અત્યારે ડીલમાં પેજ પડ્યું છે. આમાં લખ્યું છે $55 પર મંથમાં આઈફોન 15 મળે છે. એટલે આમાં મોસ્ટલી બે ટાઈપની ડીલ હોય છે, કાં પાછો આપી દેવાનો કાં પછી આપણે રાખી શકીએ 24 મહિના પછી. એટલે એ હવે ડિસ્કસ કરવું પડે કઈ રીતની ડીલ છે. જોઈએ, બાકી આ છે. આ અહીંયા બધીમાં લાંબી લાંબી લાઈન છે ડીલ જોવા માટે. તો એનો એક જુગાડ ગોઈતો છે કે ભાઈ બધે ક્યાંક ક્યાંક આપણા દોસ્તાર મળી જાય છે લાઈનમાં. બધે દુકાનમાં જઈએ છીએ, કોકને પકડીએ છીએ ભાઈ ડીલ શું છે. એટલે આપણે આઈડિયા આવી જાય કે ભાઈ લાઈનમાં ઊભું રહેવું ના પડે બધી લાઈનમાં. પછી લોચો એ પડ્યો છે કે ફોન લેવા માટે જોઈએ સીન નંબર કે પાસપોર્ટ. ને આપણા ભાઈ કઈ લઈને આવ્યા નથી. ને અહીંથી ઘર થાય છે આપણું 1.5 કલાક આખું, ને બસ છે નહીં. તો હવે શું કરવાનું છે એ ડિસાઈડ કરવાનું છે. ऐसा सियप्पा कैसे हो जाता है? तुम बोलते नहीं तो हम तो नया नया आदमी हैं. क्या नया नया आदमी यार. चलो आपको अपडेट देते क्या करते हैं हम लोग. बॉक्सिंग डे नो ट्रैफिक. ભાઈ જોઈ ઢીલું છે. 14 કેટલામાં તો 66માં 14 મળે છે. 66 મતલબ $40 પ્લાનના પ્લસ 66 પ્લસ ટેક્સ. 15 હતો કઈ 91 રાઈટ ઓર 71 સમથિંગ એવું હતું. એક હતો 66નો, એક ફોન આઈફોન 15 હતો 77 સમથિંગનો, અને આઈફોન 15 પ્રો હતો 91નો પ્લસ ટેક્સ. એટલે $100 ઉપર જતો. એટલે બેઝિકલી 24 મંથ સુધી કેટલા પે કરવા પડે જો આપણે ફોનની ડીલ લેવી તો. અત્યારે બોક્સિંગ ડેમાં મોલમાં આ રીતની ડીલું ચાલે છે. તો જોઈએ અમે જવાના છીએ. સસ્તો તો જોઈએ, સસ્તો લાગતો નહીં. સમોસા કેવા લાગ્યા? હવે ઓકે ભૂખ લાગી છે. ત્યાં કઈનું સમોસું છે કેનેડાનું, તેલથી ભરેલું. આ લોકોને ફૂલ ઓફ સમોસા બનાવતા કોલેસ્ટ્રોલ. શીખવાડવું પડશે. અહીંયા મળે છે, મોટી વાત છે ભાઈ. હવે તો ચાલો હવે જોઈએ, બીજે જઈએ ત્યારે વાત કરીએ આપણે. ચેસ. મોલમાંથી તો નીકળી ગયા છીએ. અહીંયા આવ્યા હતા પહેલાં કોસ્કોમાં ગયા હતા. ત્યાં કંઈ 3 કલાકની લાઈન છે કોસ્કોમાં. તો ત્યાંથી નીકળ્યા
પછી આવ્યા સ્ટેફલ્સમાં, એમાં 90 વોચ ત્યાંથી નહીં લીધી ભાઈ, વોચ લીધી છે મોલમાંથી. સ્ટેફલ્સમાં તો કેટલાનો 91 નહીં 101 ડોલરનો આઈફોન 14 પ્રો હતો. મોંઘો જ છે. હવે જોઈએ લાસ્ટ જઈએ છીએ બેસ્ટ બાયમાં, પછી કહીએ લાસ્ટમાં ટોટલ કેટલી ડીલ મળી છે ને સસ્તું છે કે પછી ખાલી નામનું કહેવાનું છે બોક્સિંગ ડે. એ અત્યારે ખબર પડી જાય એટલે થોડી વારમાં કહીએ. બરાબર છે, લેવાઈ જાય થોડી ઈચ્છા ને ખબર જાય. તો આજે અઠવાડિયા પછી પાછો વિડીયો બનાવીએ છીએ. ત્યારે ઘરે પહોંચ્યા ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. ફોનમાં છેલ્લે એક ડીલ મળી હતી $101 આઈફોન પ્રો મળતો હતો 24 મહિનાની, મતલબ EMI ઉપર ઇન શોર્ટ કે ભાઈ એમાં $40 પ્લાન હોય, $40-50 અને બાકીના ફોનના હોય. પછી ત્યારે ડોક્યુમેન્ટને કોઈ હતું નહીં એટલે પછી માંડી વાયરું. ડેબિટ કાર્ડ ઉપર થાય એમ કીધું હતું એને, પછી લાસ્ટમાં પાછું એ ફરી ગયો તો પછી માંડી વાયરું. ને હવે ભાઈ એવું વિચારે છે કે ભાઈ જોબ બોબ લાગે પછી નિરાતે લઈએ, કારણ કે ડીલ એટલી બધી કંઈ ખાસ હતી નહીં. 101 પર મંથ એટલે તો ડીલ ના હોય તો 110-120 મળી જાય. શું કે ભાઈ હવે હું ક્યારે લેવો છે? કઈ નહીં, હમણાં જોઈએ હવે જોબ લાગે એટલે એકાદ મહિનામાં જોબ લાગે પછી લઈએ. અને આજે જો મસ્ત સ્નો પડે છે એકદમ કેવો, પેલા ફર્સ્ટ નો. હા ફર્સ્ટ નો જાય અહીંયા એટલો બધો પડશે નહીં વિન્સરમાં. વિન્સર કેનેડા સૌથી મતલબ શું કહેવાય ગરમ જગ્યા છે, એટલે અહીંયા એટલો વાંધો નથી આવતો કેનેડામાં કોઈને. પણ છે અલા ક્યારેક પડી જાય. બસ કઈ નહીં, ચાલો તો મળીએ પાછો બીજો વ્લોગ બનાવશું નવરાવશું ત્યારે.